નસવાડી તાલુકા પંચાયતની 16 પાલા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કુલ 4 ફોર્મ ભર્યા છે અને ભાજપનો ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યો નથી। નસવાડી તાલુકા પંચાયતની 16 પાલા બેઠકની ચૂંટણીને લઈને હવે રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારે નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં ફોર્મ ભર્યા હતા। આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઢોલ પીહા સાથે વાજતે ગાજતે ફોર્મ ભર્યું હતું। એક દરે નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠકમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આમ ત્રણેય પક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। નવયુવાન શિક્ષિત એક નિષ્ઠાવાન તરીકે હું મારી પાત્રતા ભજવીશ તથા હું સૌને વિનમ્ર વિનંતી કરું છું કે સૌને મને જંગી બહુમતી વોટથી મને વિજયી બનાવો અને સૌનું સારા ફ્યુચર તથા સારા ભવિષ્યને એક તરફ સમાજને લઈ જવાની પ્રતિષ્ઠા રાખીશ તથા હું સમાજ પ્રત્યે એક નિષ્ઠાવાન ભૂમિકા ભજવીશ। અને એક જ મુદ્દો કે અમે રોજગારી માટે તથા ગ્રામ્ય શિક્ષણ જે પછાત તથા જે એની હાલત ખરાબ છે તેને આપણે સુધારવાનો પ્રયાસ કરીશું અને સૌને રોજગારી મળી રહે તેવી તકો ઊભી કરીશું। પક્ષના તમામ કાર્યકર્તા વતી મને કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ટેર આપવામાં આવ્યો છે અને હું કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવું છું પાલા 16 મધ્યસ્થ ચૂંટણી। સર હવે કાર્યકર્તા એ જ મારા ઉમેદવારો છે સર, એટલે બધા સાથે મળીને અમે આ ચૂંટણી જબરજસ્ત જીતશું સર। કયા મુદ્દા એટલે સર જો એક તો પંજાનું નિશાન છે સર, બરાબર। પંજાનું નિશાન વગર કોઈ વિકાસ શક્ય નહીં સર। દેશમાં પંજો કામ કરશે તો જ વિકાસ શક્ય છે સર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।